ક્યારે પડશે ઠંડી તે પ્રશ્નનો જવાબ પણ તમને જાણવો હશે ત્યારે બતાવી દઈએ કે હવે રાજ્યમાં શીત લહેર। ઠંડીની રાહ જોઈ રહેલા લોકો માટે આવ્યા છે રાહતના સમાચાર। હવે આગામી 72 કલાક ગુજરાતમાં શીત લહેર ફરી વળશે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ખરો ચમકારો જોવા મળી શકે છે। ડિસેમ્બર મહિનાના 8 દિવસ થઈ ગયા છે, છતાં જોઈએ એવી ઠંડી પડી નથી રહી, ત્યારે હવે આગામી કલાકો ખૂબ જ ઠંડા સાબિત થવાના છે। હવે ગુજરાત થશે ઠંડુગાર। 48 કલાક રહેશે શીત કહેર। 4 ડિગ્રી સુધી ઘટી જશે તાપમાન। રાજ્યના લોકો જે ઠંડીની રાહ જોઈ રહ્યા હતા તેવી ઠંડી હવે પડશે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં સારી એવી ઠંડી જોવા મળી શકે છે। એટલું જ નહીં, રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે। સૌથી પહેલા સાંભળો શું છે હવામાન વિભાગની આગાહી, જે બાદ હવે આખરે કેમ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે તેની પણ વાત કરીશું। स्टेट के लिए फोरकास्ट में ड्राई वेदर प्रिवेल करेगा और टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए टेम्परेचर में 2 से 4 डिग्री की गिरावट दर्ज होगी। उसके बाद टेम्परेचर नो लार्ज चेंज में रहेगा मिनिमम टेम्परेचर। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो सबसे ज़्यादा जो पूरे गुजरात स्टेट में कम टेम्परेचर रिकॉर्ड हुआ है वो नलिया 13 डिग्री सेल्सियस। और फोरकास्ट की बात करेंगे तो हम अहमदाबाद और गांधीनगर के लिए आज 15 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर का फोरकास्ट दिया जा रहा है। પવનની દિશા બદલાતા હવે રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। હવે રાજસ્થાનથી જે ઠંડા પવન આવી રહ્યા છે તેને કારણે ઠંડી કહેર મચાવશે। विंड की डायरेक्शन होगी वो ज़्यादातर नॉर्दर्ली विंड प्रिवेल करेगी, जिसके कारण जो विंड आएगी वो राजस्थान साइड से होती हुई आएगी, जिसके कारण तापमान में आने वाले 2 दिनों में गिरावट दर्ज होगी। નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ઘટીને 15 ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે। આગાહીકાર પરેશ ગોસ્વામીનું પણ માનવું છે કે ઠંડીને કારણે આગામી 48 કલાક ખૂબ જ આકરા રહેશે। મહત્તમ તાપમાન 30 ડિગ્રી નીચે આવી જશે અને પવનની ગતિ પણ વધી જશે। 7 થી લઈને 11ની સ્પીડનો જે પવન ચાલી રહ્યો છે એની જગ્યાએ પવનની સ્પીડ વધી અને 14 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે। એટલે પવનની સ્પીડમાં જે અત્યારે જે પવનની સ્પીડ છે એના કરતાં ડબલ વધારો છે એ થઈ શકે છે। એ પરમ દિવસેથી જે પવનની સ્પીડમાં વધારો થશે એ 1 અઠવાડિયા સુધી કન્ટિન્યુ આ પવનની સ્પીડ છે એ આપણે વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે। એ સાથે વાત કરવા જઈએ ઠંડીની, આમ જોવા જઈએ તો ઠંડીનો પણ છેલ્લા 4-5 દિવસથી એક રાઉન્ડ ચાલી રહ્યો છે, પણ એ થોડોક હળવો રાઉન્ડ હતો। ઘણા સમયથી 2024નો જે શિયાળો ચાલુ થયો છે, ઘણા સમયથી દરેક મિત્રોને જે એક અપેક્ષા છે કે ઠંડી એટલી વધે કે તાપમાન છે એ 30 ડિગ્રી કરતાં નીચું આવે, જે મહત્તમ તાપમાન છે એ 30 ડિગ્રી કરતાં નીચું આવે, આવી આપણે બધાને અપેક્ષા હતી। એ દ્રશ્ય છે એ પણ આપણે પરમ દિવસે 9 તારીખથી જોવા મળી શકે છે। રાજ્યમાં આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં અત્યાર સુધી જોઈએ તેવી ઠંડી પડી જ નથી, પરંતુ હવે લાગી રહ્યું છે કે ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશે। બ્યુરો રિપોર્ટ, TV9। ત્યારે હવામાન નિષ્ણાંતે તો આગાહી કરી દીધી છે કે હવે કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, પણ કયા શહેરમાં કેટલી ઠંડી પડશે એ જાણવાનો તમને પણ રસ હશે, તો શહેર પ્રમાણે બતાવી દઈએ કે ક્યાં કેટલી ડિગ્રી તાપમાન રહેશે। પાલનપુરમાં 12 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। ગાંધીનગરમાં આ તાપમાન 12.1 ડિગ્રી જશે। અમદાવાદમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડી શકે છે। ગાંધીનગરની વાત અમે આપને કરી, અમદાવાદ શહેરમાં પણ 13 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો રહી શકે છે। ઠંડી અહીં પણ અનુભવાશે। આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટમાં પણ 13 ડિગ્રી તાપમાન નોંધાવાની સંભાવના છે।
મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરામાં 13.4 ડિગ્રી તાપમાન, ફરીથી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ડીસામાં 14 ડિગ્રી તાપમાન, કચ્છ ભુજની વાત કરીએ તો 14 ડિગ્રી તાપમાન અહીં પણ નોંધાઈ શકે છે. વેરાવળની વાત કરવામાં આવે તો વેરાવળમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાશે અને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તાપમાનનો પારો નીચો જશે. 16.2 ડિગ્રી વેરાવળમાં તાપમાન નોંધાશે. સુરતમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાવાની સંભાવના હવામાન નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. એટલે કે આવનારા દિવસોમાં ઠંડીનો ચમકારો થશે અને શહેર પ્રમાણે આ પ્રકારેનું તાપમાન જોવા મળી શકે છે. કેમ નથી જામી રહી ઠંડી, એ પણ એક સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે. તો ઉત્તર ભારતમાં હજુ હિમવર્ષા શરૂ જ નથી થઈ અને એના પણ ઘણા બધા વૈશ્વિક કારણો છે અને એની અસર ઉત્તર ભારતમાં જોવા મળી છે કે હિમવર્ષા નથી થઈ. હિમાચલમાં હિમવર્ષા 40 દિવસ મોડી છે અને તેના કારણે ભારતભરમાં ઠંડી પણ મોડી શરૂ થઈ રહી છે. હિમાચલમાં નવેમ્બરમાં હિમવર્ષાની શરૂઆત થાય છે, પરંતુ આ વખતે નવેમ્બર પૂરો અને ડિસેમ્બર પણ 8 દિવસ વીતી ગયા છતાં હિમવર્ષા નથી થઈ. ડિસેમ્બરના 8 દિવસ પછી પણ હિમાચલમાં હિમવર્ષાનું નામો નિશાન નથી અને તેના જ કારણે ઠંડી પણ વિલંબાઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં થઈ રહી છે સામાન્ય હિમવર્ષા, પરંતુ તેની એટલી અસરકારકતા નથી. આ વર્ષે કાતિલ ઠંડીની આગાહી હતી છતાં પણ હજી ઠંડીનો એવો ચમકારો પણ નથી અનુભવાતો. એટલા માટે આ સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે. હવે આપણે અંબાલાલ પટેલની પણ આગાહી બતાવીએ, જેને સાંભળીને તમે ધ્રુજી ઉઠશો. આગામી 72 કલાક ખૂબ જ ભયંકર ઠંડી ગુજરાતમાં પડી શકે છે. શીત લહેર ખરા અર્થમાં શીત કહેર સાબિત થઈ શકે છે. 24 કલાકમાં રાજ્યના ભાગમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા રહેશે, જેમાં આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે. જો કે હિમયુક્ત પવનો હશે નહીં, પરંતુ વધુમાં ઉલ્લેખ કરીએ તો લગભગ તારીખ 17 બાદ જે મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. તારીખ 16 થી 22માં વાદળવાયુ આવતા ગરમીમાં કંઈક ઠંડીમાં કંઈક ઘટાડો થશે અને મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. ત્યારબાદ 25 બાદ 16 થી 22માં લગભગ તારીખ 23થી ફરી પુનઃ કાતિલ ઠંડીને વેગ મળે અને ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીના રીતે ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. જાન્યુઆરી માસમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. તારીખ 16 થી 22માં રાજ્યના ભાગમાં વાદળવાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરમાં પણ એક લો પ્રેશર બનશે.